નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કચ્છના મોરબી લોકસભા બેઠક માટેની ચૂંટણી સંબંધિત અને મતદાન સંબંધિત માહિતી કચ્છ કલેક્ટર દ્વારા પ્રેસ કોન્ફરન્સ મારફતે આપવામાં આવી હતી। કચ્છની 6 વિધાનસભા બેઠક અને મોરબીની 1 વિધાનસભા બેઠક મળી 19,35,338 મતદારો મતદાન કરશે તેવું સામે આવ્યું છે। લોકસભા બેઠક માટે કચ્છના 1,844 અને મોરબીના 295 મળી 2,139 મતદાન મથકો પર મતદારો મતદાન કરશે। તો 85 વર્ષથી વધુના 14,427 મતદારો, પીડબ્લ્યુડી ફ્લેગ કરેલા 13,100 મતદારો મળી કુલ 27,527 મતદારો પોસ્ટલ બેલેટથી મતદાન કરશે। ગઈકાલે જ્યારે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા પાર્લામેન્ટરી ઇલેક્શન્સનું શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે કચ્છમાં કુલ 7 એસેમ્બલી કોન્સ્ટિટ્યુએન્સી છે કચ્છની અને 165 મોરબીની। એ એસેમ્બલી કોન્સ્ટિટ્યુએન્સી જે વન કચ્છ પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુએન્સી છે એના 19.35 લાખ વોટર 7મી મઈના રોજ મતદાન માટે જશે। એના માટે પૂરતી વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવેલી છે। કુલ 2,139 બૂથ વત્તા એક ઓક્ઝિલરી બૂથ બનાવવામાં આવેલા છે। પૂરતા પ્રમાણમાં ઈવીએમ જેની એફએલસી થઈ ગઈ છે એવા આપણી પાસે અવેલેબલ છે। આઈટીનો ઉપયોગ મહત્તમ થાય જેથી બધા કેન્ડિડેટ્સને સરળતા રહે, લોકોને સરળતા રહે અને પાર્ટીઝને એક લેવલ પ્લેઇંગ ફિલ્ડ મળે એના માટે એમસીસી વાયોલેશન્સ માટે સીવેજલ એપ, પીડબ્લ્યુડી મતદાતાઓની ફેસિલિટી માટે સુવિધા સક્ષમ એપ, વોટર હેલ્પલાઇન એપ્લિકેશન, નો યોર કેન્ડિડેટ એપ્લિકેશન, વિભિન્ન એપ્લિકેશન્સનો પણ મહત્તમ ઉપયોગ થાય એવા તંત્ર દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। લેવલ પ્લેઇંગ ફિલ્ડ માટે મની પાવર, મસલ પાવર, મિસઇન્ફોર્મેશન અને એમસીસી જે 4Mની વ્યાખ્યા ઈસીઆઈ દ્વારા કરવામાં આવેલી હતી એના માટે કુલ 23 એફએસટી ફ્લાઇંગ સ્ક્વોડ જેને કહીએ છીએ, 18 એસએસટી સ્ટેટિક સર્વેલન્સ ટીમ, 6 વિડીયો વ્યુઇંગ ટીમ અને 13 વિડીયો સર્વેલન્સ ટીમની રચના કરવામાં આવેલી છે। એ ઓલરેડી એક્ટિવેટ થઈ ગઈ છે। કુલ 50%થી વધારા બૂથ ઉપર વેબકાસ્ટિંગ થાય એની પણ વ્યવસ્થા કરવામાં આવેલી રહી છે। જેટલા સંવેદનશીલ બૂથો છે એના ઉપર માઇક્રો ઓબ્ઝર્વર્સની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે। 16,000 જેટલો સ્ટાફનો ડેટાબેઝ તૈયાર કરવામાં આવ્યા છે જેને રેન્ડમાઇઝ કરીને વિભિન્ન બૂથ ઉપર મૂકવામાં આવશે। સાથે સાથે લોકોને જ્યારે મતદાન કરવા આવે ત્યારે સુવિધા રહે એટલે અશ્યોર્ડ મિનિમમ ફેસિલિટીઝ જેમ કે પાણી, શેડ, રેમ્પ એની વ્યવસ્થા દરેક બૂથ ઉપર અવેલેબલ છે। ખાસ એ લોકેશન જ્યાં 3થી વધારે બૂથ છે ત્યાં પાર્કિંગના ખાસ ધ્યાન રાખવામાં આવ્યા છે। પૂરતા પ્રમાણમાં સિક્યોરિટી ફોર્સીસનો બંદોબસ્ત ડિપ્લોયમેન્ટનું આયોજન કરવામાં આવ્યા છે। કોઈ જગ્યા કોઈ દૂષણ ના થાય જેમ કે પ્રોહિબિટેડ સબસ્ટન્સ કે કોન્ટ્રાબેન્ડ સબસ્ટન્સ એના માટે જેટલી એન્ફોર્સમેન્ટ એજન્સીસ છે એમાં બીએસએફ છે, નાર્કોટિક્સ બ્યુરો છે એ બધા સાથે સંકલન કરવામાં આવી રહ્યા છે, કસ્ટમ્સ છે, આઈટી છે। સાથે સાથે 42 જેટલા સખી બૂથ જેમાં આખી મતદાન પ્રક્રિયા ઇન્ક્લુડિંગ ધ સિક્યોરિટી મહિલાઓ દ્વારા સંચાલન કરવામાં આવશે એનું પણ આયોજન કરવામાં આવ્યું। ખાસ કરીને સાહેબ આ કાર્યક્રમ કચ્છ જિલ્લાના આપણે તો આપણી કોન્સ્ટિટ્યુશન બોલી દઉં આપણો કાર્યક્રમ 12 એપ્રિલે જાહેરનામું પાડવામાં આવશે। પછી 19/4 સુધી લોકો મતદાર પત્ર ઉમેદવારી નોંધાવી શકશે। 20 તારીખે 20 એપ્રિલે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે। પછી 7 મઈ મતદાન યોજવામાં આવશે અને 4 જૂન મતગણતરી કરવામાં આવશે। ખાસ કરીને સાહેબ હજુ પણ કોઈ રહી ગયું હોય તો નોંધાવી શકશે એ પણ આપ જાહેર નોમિનેશનના જે છેલ્લા દિવસ હોય એના 10 દિવસ પહેલાં સુધી કોઈ મતદાર રહી ગયું હોય તો ફોર્મ નંબર 6 ભરીને પોતાનું નામ એડ કરાવી શકશે।